નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। મિશન ફ્યુગિટિવ અંતર્ગત બચાવમાં છેતરપિંડીના ગુનાનો 10 માસથી ફરાર આરોપી ઝડપાયો। મિશન ફ્યુગિટિવ અભિયાન અંતર્ગત બચાવ પોલીસને મોટી સફળતા મળી છે। બચાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં છેલ્લા 10 માસથી નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીને બચાવ પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કરોડિયા, બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા પૂર્વ કચ્છ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી બચાવ વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી। આ સૂચનાઓના અમલરૂપે બચાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A.A. જાડેજાના નેતૃત્વમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ઇકબાલ ખાન રસુલ ખાન નાગોરીને મળેલી ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરી ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં છેલ્લા 10 માસથી નાસ્તા ફરતા આરોપી ભરતભાઈ રાણાભાઈ નાગજીભાઈ સોલંકી, ઉંમર 29 વર્ષ, ધંધો ખેતી તથા પશુપાલન, મૂળ નિવાસી ચોટાવાળો વાસ, નેસડા, ગેલોપ તાલુકો, સુઈગામ જિલ્લો બનાસકાંઠા વાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો। પકડાયેલા આરોપીઓ સામે ભચાઉ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર કામગીરી બચાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર A.A. જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા સફળતાપૂર્વક અંજામ આપવામાં આવી રહ્યો હતો, જેને કારણે સુફેર થતા તાલુકા પોલીસ કામગીરીની સરાહના થવા લાગી છે।